તો ફાઇનલી તાપસી પન્નુની ફિલ્મ હસીન દિલરુબાની સિક્વલ આવી ગઈ છે. તમને હું પહેલાં કહી દઉં, તમે હસીન દિલરુબા નથી જોઈ અથવા તો તમને એ સ્ટોરી યાદ નથી તો એ ફિલ્મ ફરીવાર જોઈ લેજો, કારણ કે એ ફિલ્મ જોવી પડશે. સ્ટોરી ત્યાંથી શરૂ થાય છે જ્યાં પહેલા ભાગમાં હીરો અને હિરોઈન બંને પોલીસના જાળમાંથી છટકી અને પછી આગ્રા વહી જાય છે. હવે આગળ શું થશે એ જોવાનું છે. જો આ ફિલ્મ છે ને, એને આમ જોઈએ ને તો એવું લાગે કે આના કરતાં ક્યાંક ને ક્યાંક પાર્ટ 1 હતો ને થોડો સારો હતો, થોડી મજા આવી હતી એવું મને લાગ્યું. આ ફિલ્મ પણ સારી છે, એવું નથી બકવાસ છે, બેકાર છે. ફિલ્મ તમને પહેલેથી લઈને છેલ્લે સુધી બાંધી રાખશે. પણ આમ છતાં એવું થયું મને, આ ડિસન્ટ ટાઈપની ફિલ્મ છે, તમારો ટાઈમ પાસ થઈ જશે એવી ફિલ્મ છે, એમાં કંઈ વાંધો નથી. આ ફિલ્મમાં તમને થ્રિલ જોવા મળશે, થોડું સસ્પેન્સ જોવા મળશે, થોડી મિસ્ટ્રી જોવા મળશે, થોડું ટેન્શન, થોડું ઇન્ટેન્સ બધું જોવા મળશે, પણ બધું માત્ર લિમિટેડ છે. હા, સારા એક્ટરો છે, બધાની પરફોર્મન્સ બહુ સારી જોવા મળશે. વિક્રાંત મેસીનું કામ તો તમને ખબર જ છે હવે કયા લેવલના એક્ટર થઈ ગયા છે. જબરજસ્ત કામ જોવા મળ્યું છે વિક્રાંત મેસીનું. તાપસી પન્નુનું કામ પણ જેમ પાર્ટ 1માં હતું એમ પાર્ટ 2માં પણ તાપસી પન્નુ પણ ઇમ્પ્રેસ કરે છે. અભિજીતની વાત કરીએ તો એ તો તમને ખબર જ છે, અભિજીત છે અને જીમી શેરગિલ બંનેનો સ્ક્રીન સ્પેસ આ ફિલ્મમાં બહુ ઓછો છે, પણ જેટલો પણ છે બંને ઇમ્પ્રેસ કર્યા છે. બાકી પણ જેટલા બીજા કલાકારો છે બધાનું કામ સારું છે. ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ પણ જમાવે એવી છે. બીજી વસ્તુની વાત કરું ને તો જો થ્રિલ, સસ્પેન્સ આ બધું છે, પણ આ બધું કેવું છે ખબર, જે લોકો પ્રો ઓડિયન્સ આપણે કહી શકાય ને કે ભાઈ જે લોકો થ્રિલને સસ્પેન્સના મિસ્ટ્રીના આમ બાદશાહ છે, જે લોકોએ દુનિયાનું બધું જ જોઈ નાખ્યું છે થ્રિલના જોવામાં સસ્પેન્સમાં બધું, એ લોકોને કદાચ આ ફિલ્મના થ્રિલ ને સસ્પેન્સ છે એ બધું એમ થશે કે ભાઈ હા આવું હોય, મેં પ્રિડિક્ટ તો કરી લીધું હતું. એ લોકોને કદાચ એવું થશે. જે નવી ઓડિયન્સ છે એ લોકોને ફિલ્મ જમાવશે. જો પહેલો ભાગ તમને પસંદ આવ્યો હોય ને તો ડેફિનેટલી તમારે બીજો ભાગ જોવો જોઈએ, મજા જ આવશે. આમ હતું કેવું ખબર છે, અમુક લોકોને પહેલા ભાગમાં એમ થયું હતું કે ઓહો આવું હતું, ઠીક છે. હવે તો એ લોકોને કદાચ બીજા ભાગમાં પણ એવું થશે કે ઓકે ઠીક છે. એટલે મેં તમને કીધું પહેલો ભાગ તમને પસંદ આવ્યો હોય ને તો ડેફિનેટલી તમને બીજો ભાગ પસંદ આવશે. ક્લાઇમેક્સ પછી એક ટ્વિસ્ટ નાખેલું છે આ લોકોએ, એ પણ તમને મજા આવશે. એટલે ઇન શોર્ટ તમને વાત કરું તો ટાઈમપાસ ફિલ્મ છે. પહેલો ભાગ જોઈ લીધો હોય ને તો બીજો ભાગ જોઈ લો, વાંધો નથી. સ્ક્રીન પ્લે ફિલ્મનો સારો છે, તમને બાંધી રાખશે. ફિલ્મની સ્ટોરી છે તમને બાંધી રાખશે. ડ્રામા ફિલ્મનો છે એ પણ તમને મજા કરાવશે. એટલે ઇન શોર્ટ પરફેક્ટ એન્ટરટેનમેન્ટ કહી શકાય એવું છે, પણ બધું છે છતાં વન ટાઈમ વોચ છે એવું છે. 2.5 સ્ટાર આપીશ. તમે જોઈ લીધી હોય કમેન્ટ સેક્શનમાં મને જણાવજો ફિલ્મ કેવી લાગી. અને હા, બંને ફિલ્મ જોઈ જાય પછી મને કહેજો પહેલી મજા આવી હતી કે બીજી મજા આવી, એ પણ મને જણાવજો. ધન્યવાદ.